મિત્રો તો બાળ મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 8 જે છે તમારું કે વધુ ભારે કોણ એ ચેપ્ટરનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો જોઈ શકો સૌપ્રથમ તમને મુદ્દા આપેલા છે કે બે વસ્તુઓના વજનની સરખામણી કરવાની છે અને આપણે ધ્યાન રાખવાનું છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય। જોઈએ પહેલો કે નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે તે જણાવો। તમારે બજારમાંથી લાવવી હોય તો કઈ વસ્તુને લાવવા તમારે મોટી થેલીની જરૂર પડે। પહેલો 1 કિલોગ્રામ મમરા કે 1 કિલોગ્રામ ગોળ, તો મિત્રો સ્વાભાવિક છે 1 કિલોગ્રામ મમરા। બીજો 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ મગફળી, તો આવશે 1 કિલોગ્રામ રૂ, કારણ કે એ વધુ થવાનું છે। ત્રીજો છે કે 1 કિલોગ્રામ ચોખા કે 1 કિલોગ્રામ મકાઈ પૌવા, તો એમાં આવશે 1 કિલોગ્રામ મકાઈ પૌવા। ચોથો 1 કિલોગ્રામ બટાટાની વેફર કે 1 કિલોગ્રામ બટાટા, તો એમાં શું આવશે 1 કિલોગ્રામ બટાટાની વેફર। પાંચમો જોઈએ કિલોગ્રામ ગુલાબની પાંખડી કે 1 કિલોગ્રામ પપૈયું, તો એમાં આવશે 1 કિલોગ્રામ ગુલાબની પાંખડી। પ્રશ્ન 2 જોઈએ કે નીચેની માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે। તો એમાં છે 1 તરબૂચ બરાબર 10 ટામેટા હોય, તો આપણે અહીંયા 1 તરબૂચ બરાબર 10 ટામેટા ધારવાના છે। તો 3 તરબૂચ હોય તો કેટલા ટામેટા થાય, તો સ્વાભાવિક છે 30 ટામેટા થવાના છે। આપણે સિમ્પલ ગુણાકાર કરી લેવાનો છે 10 × 3। પછી છે 7 તરબૂચ બરાબર કેટલા ટામેટા, તો 7 તરબૂચ બરાબર થશે 70 ટામેટા। હવે છે 20 ટામેટા બરાબર ખાલી જગ્યા તરબૂચ થાય, તો 20 ટામેટા બરાબર થઈ જશે 2 તરબૂચ। ચોથો 50 ટામેટા બરાબર ખાલી જગ્યા તરબૂચ થાય, તો 50 ટામેટા બરાબર 5 તરબૂચ થશે। હવે છે પહેલો કે 1 તરબૂચ બરાબર આપણે 3 પપૈયા ધારવાના છે, તો 4 તરબૂચ એટલે કેટલા થાય, તો 4 × 3 કરશો એટલે તમને જવાબ આવશે 12 પપૈયા। હવે છે 6 તરબૂચ બરાબર કેટલા પપૈયા, તો 6 × 3 કરશો એટલે જવાબ આવશે 18 પપૈયા થાય। ત્રીજો 15 પપૈયા બરાબર ખાલી જગ્યા તરબૂચ, તો 15 પપૈયા બરાબર 5 તરબૂચ। ચોથો 45 પપૈયા બરાબર ખાલી જગ્યા તરબૂચ, તો 45 / 3 કરશો એટલે આવશે 15 તરબૂચ થાય। આગળ જઈએ। હવે આગળ છે તમારા મિત્રોના નામ લખો અને તેમનું વજન પૂછીને નીચેનું કોષ્ટક તૈયાર કરવાનું છે અને પ્રશ્નનો જવાબ આપો। તમારે તમારા વર્ગખંડની અંદર 5 મિત્રોના નામ લખવાના છે અને એમનું વજન પૂછીને લખી દેવાનું છે અને પ્રશ્નના જવાબ આપવાના છે। અહીંયા જોઈ શકો છો મેં મારા પ્રમાણે કર્યું છે, તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની છે અને જો ના આવડે તો તમારા વિષય શિક્ષક હોય એમની મદદ લેવાની છે। આગળ છે પ્રશ્ન 4 કે તમારા ઘરમાં નીચે આપેલી વસ્તુઓની ખરીદી તમે ગ્રામમાં કે કિલોગ્રામમાં કરશો તે જણાવો। તો ઘઉં આપણે સ્વાભાવિક છે કિલોગ્રામમાં જ લેવાના છે। ચોખા પણ કિલોમાં લઈશું। મીઠું આપણે ગ્રામમાં લાવીશું। મરચું પણ આપણે કિલોમાં લાવતા હોઈએ છીએ। ગોળ પણ આપણે કિલોગ્રામમાં લાવતા હોઈએ છીએ। આગળ છે ખાંડ, તો ખાંડ આપણે કિલોગ્રામમાં લાવીએ છીએ। ટામેટા આપણે ગ્રામમાં લાવીએ છીએ। રાઈ જે છે રાઈ આપણે ગ્રામમાં લાવીએ છીએ। હળદર પણ આપણે ગ્રામમાં લાવીએ છીએ। બટાટા જે છે એ મિત્રો આપણે કિલોમાં લાવતા હોઈએ છીએ। હવે જોઈએ પ્રશ્ન 5 કે નીચે આપેલ વસ્તુના ચિત્ર સાથે લાગુ પડતા વજનનું યોગ્ય જોડકું જોડવાનું છે। સૌપ્રથમ છે કોબીજ, તો કોબીજ મિત્રો એની અંદર આવશે ક 400 ગ્રામ। પછી છે ટામેટું, તો એની અંદર આવશે ઈ 60 ગ્રામ। ગાય છે તો ગાયનું વજન વધુ હોવાનું છે, તો આવશે ડ 80 કિલોગ્રામ। ચોથો છે ઘઉંની બોરી છે, તેમાં આવશે બ 50 કિલોગ્રામ। અને એક નાનું બાળક છે, તો બાળક છે ઓપ્શન નંબર અ 7 કિલોગ્રામનું હોઈ શકે છે। આગળ છે નીચે આપેલ વજનિયાનો ઉપયોગ કરી આપેલ વસ્તુઓનું વજન કરો। વજનિયા એકથી વધુ વખત લઈ શકાય છે, તો 1 કિલોગ્રામ ચા તોલવા માટે આપણે 1 કિલોગ્રામનું વજનિયું જોઈશે। 23 ગ્રામ દાળ તોડવા માટે તો 10 ગ્રામના 2 વજનિયા જોઈશે, એક 2 કિલોનું જોઈશે અને 1 કિલોનું। ત્રીજો છે 2 કિલોગ્રામ અને 200 ગ્રામ બદામ તોલવા, તો 2 કિલોનું વજનિયું જોઈશે ને 1 200 ગ્રામનું। ચોથો છે 4 કિલો અને 500 ગ્રામ બટાટા તોડવા, તો 2 કિલોગ્રામનું 2 કિલોગ્રામના 2 જોઈશે ને 1 500 ગ્રામનું। નવમો 9 કિલો ચણા તોડવા માટે, તો 5 કિલો 2 કિલો અને 2 કિલો। છઠ્ઠો છે 40 કિલો ઘઉં તોડવા માટે, તો 10 કિલોના 4 વજનિયા। સાતમો છે અડધો કિલો ડુંગળી તોડવા માટે, સિમ્પલ છે 500 ગ્રામનું વજનિયું જોઈશે। આઠમો 8 કિલો ને 400 ગ્રામ મગફળી તોડવા માટે, તો એક 5 કિલોનું, એક 2 કિલોનું, 1 કિલોનું અને 2 200 ગ્રામના વજનિયા જોઈશે।
9મો છે 25 કિલોગ્રામ ચોખા તોડવા માટે કેટલા વજનિયા જોશે? તો 10-10 કિલોના 2 વજનિયા અને એક 5 કિલોનું. 10મો છે 6 કિલોગ્રામ અને 700 ગ્રામ મગ તોડવા માટે, તો એક 5 કિલોનું, એક 1 કિલોનું, એક 500 ગ્રામનું અને એક 200 ગ્રામનું વજનિયું થશે. હવે છે આપણે જે વજનિયા મૂકીને ત્રાજવું સંતુલિત કરી દેવાનું છે. 7 કિલોગ્રામ છે તો આપણે સામે કયા વજનિયા મૂકશું? તો ત્રાજવું એકદમ સીધું થઈ જશે, તો આવશે 5 કિલો અને 2 કિલો. 12 કિલો છે તો એમાં આવશે 2 કિલો અને 10 કિલો. આગળ જોઈએ, 8 કિલો છે તો એમાં 5 કિલો, 2 કિલો અને 1 કિલો. 15 કિલો છે તો એની સામે આપણે 10 કિલો અને 5 કિલોના વજનિયા મૂકીશું તો ત્રાજવું સમતોલ થશે. આગળ છે 17 કિલોગ્રામ છે તો એક 10 કિલોનું, એક 5 કિલોનું અને એક 2 કિલોનું. એવી રીતે 18 કિલો છે તો એક 10 કિલોનું મૂકીશું, એક 5 કિલોનું, એક 2 કિલોનું અને એક 1 કિલોનું વજનિયું મૂકવું પડશે. હવે છે નીચે આપેલ જૂથ મુજબ વસ્તુના વજનના આધારે ચીંચવામાં વસ્તુઓના નામ લખવાના છે. એટલે કે જે વસ્તુ ભારી હોય એ વસ્તુ ચીંચવામાં નીચે આવશે ને જે વસ્તુ હલકી હોય એ વસ્તુ ચીંચવામાં ઉપર આવી જશે. જોઈ શકો છો તમે. આગળ જઈએ. હવે આગળ છે ડોલ ભારે હોય, ડોલ નીચે આવે, કપ ઉપર આવે. હાથી ભારે હોય તો હાથી નીચે આવશે ને ગાય ઉપર આવી જશે. હેલ્મેટ ટોપી કરતાં ભારે હોય તો હેલ્મેટ નીચે આવશે ને ટોપી ઉપર આવશે. ટ્રેક્ટર ભારે હોય સ્કૂટર કરતાં તો ટ્રેક્ટર નીચેના ચીંચવામાં આવશે ને સ્કૂટર ઉપર આવશે. અને આ તમને પરીક્ષાની અંદર મિત્રો પૂછાય છે. 5મો છે ટીવી ભારે હોય છે મોબાઈલ કરતાં તો ટીવી નીચે આવશે ને મોબાઈલ ઉપર આવશે. કૂતરું ભારે હોય છે બિલાડી કરતાં તો કૂતરું નીચે આવશે ને બિલાડી ઉપર આવી જશે. 7મો તરબૂચ ભારે હોય છે સફરજન કરતાં તો તરબૂચ નીચે આવશે અને સફરજન ઉપર આવશે. જામફળ ભારે હોય છે બોર કરતાં તો જામફળ નીચે આવશે અને બોર ઉપર આવી જશે. 9મો છે બટાટા ભારે હોય છે લસણ કરતાં તો બટાટા નીચે આવશે અને લસણ ઉપર આવશે. 10મો છે ડસ્ટર ભારે હોય છે ચોક કરતાં તો ડસ્ટર નીચે આવી જશે અને ચોક ઉપર આવશે. હવે છે પ્રશ્ન નંબર 9 કે નીચે આપેલ કોષ્ટકમાં 1 કિલોથી વધારે વજન ધરાવતી અને 1 કિલોથી ઓછું વજન ધરાવતી વસ્તુના નામ લખવાના છે. તો જોઈએ 1 કિલોથી વધુ વજન ધરાવતી તેમાં આવશે ખાંડની થેલી, ચોખાની થેલી, બટાકાની થેલી, લોટની થેલી અને તરબૂચ. હવે 1 કિલોથી ઓછું વજન કયું છે? તો એમાં છે પેન, રબર, પેન્સિલ, ચોક અને નોટબુક. અને તમને પ્રવૃત્તિ આપેલ છે કે તમે જોયેલા જુદા જુદા વજન કાંટાના ફોટો કાપીને તમારી નોટબુકની અંદર ચોંટાડવાના છે. વજન કાંટા ઘણા પ્રકારના આવે છે, ત્રાજવા હોય છે, વજનિયા હોય છે. એમના તમારે ક્યાંકથી ફોટા મેળવીને નોટબુકની અંદર ચોંટાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3 વિષય ગણિતની અંદર જે ચેપ્ટર છે વધુ ભારે કોણ એનું સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.